તો ચલો મિત્રો હું MCQ સ્ટાર્ટ કરું છું અને આપણે જોઈએ કે કેટલી ડિફિકલ્ટીના MCQ આવતા હોય છે. તો અતુલ બુકની અંદર MCQ સોલ્વિંગ ની અંદર ફર્સ્ટ જે MCQ આપ્યો છે એ d/dx છે x² + 2x + 3. મિત્રો શું કરવાનું છે? આ પદનું d/dx કરવાનું છે. તો મેં તમને શું કીધું? એક પદ હોય ને d/dx કરવાનું હોય તો સૂત્ર લાગી જશે. અત્યારે તો એક કરતા વધારે પદ છે તો શું કરવાનું? એક કરતા વધારે પદ હોય તો કાર્ય નિયમ લાગે. કાર્ય નિયમમાં કયા કયા કાર્ય નિયમ છે? તો એક તો સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ છે. તમે જુઓ આમાં શું છે વચ્ચે? તો કે પ્લસ માઈનસ એટલે કે સરવાળા બાદબાકી. તો મેં તમને એક જ લાઈન સમજાવી છે મિત્રો. સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ શું છે? દરેકે દરેક પદને d/dx અલગ આપી દો. ડન? તો સૌથી પહેલું સ્ટેપ કરી દો. d/dx x² પ્લસ, હવે જે કરું છું એ મેં તમને સમજાવી દીધું છે. હું શું કરી રહ્યો છું જુઓ, 2 d/dx x પ્લસ d/dx 3. તો મિત્રો બધું બરોબર છે, પણ આ કેસમાં 2x માં 2 બાર કેમ લાવ્યા? અચળ પદ ચલ સાથે આવે ત્યારે અચળ પદને એમના એમ રાખવાનું, x વાળા પદનું વિકલિત કરવાનું. ઓકે? પણ જો અચળ પદ એટલું હોય તો એમાં બાર કાઢવાની જરૂર નથી. હવે આન્સર જુઓ. થયું શું મિત્રો? d/dx અને એક જ પદ છે તો સૂત્ર લાગી જશે. સિમ્પલ. કેવી રીતે આગળ વધ્યા? એક કરતા વધારે પદ તો કાર્ય નિયમ શું કરીને આપશે તમને? એક જ પદ આપી દેશે અને આગળ d/dx આપી દેશે. ઓકે? તો એક જ પદ હોય અને આગળ d/dx હોય તો શું થાય? સૂત્ર લાગી જશે મિત્રો. ઓકે? તો સૂત્ર તો આવડવા જોઈએ. x ની ઉપર ઘાત તો શું થાય? ઘાત આગળ, ઉપર એક ઘાત ઓછી, તો 2 માંથી એક માઈનસ થઈ જાય તો કેટલી બચે? 1. તો 1 તો ના લખીએ તો પણ ચાલે મિત્રો. પ્લસ આ કેસમાં 2 ને અડવાનું નહીં. અચળ પદ ચલ સાથે આવે તો અચળ પદ એમના એમ રહેશે. અને ચલનું વિકલન તો x નું વિકલન શું થઈ જાય? 1. x નું વિકલિત શું થઈ જાય? 1. અચળ પદનું વિકલિત શું થઈ જાય? 0. અચળ પદ એટલો છે મિત્રો, એકલો હોય અચળ પદ તો પાડી દેવાનો એને. શું કરવાનું? પાડી દેવાનું. એટલે આન્સર 0. પણ અચળ પદ કોઈ બેકઅપ સાથે આવે તો એને પાડી ના શકાય, 0 ના કરાય. કેમ? બેકઅપ લઈને આવ્યો છે. ઓકે? તો 0 થશે નહીં. તો આન્સર શું આવે મિત્રો? 2x + 2. હવે જુઓ કેટલાક કેસ છે જેમાં હું ઓપ્શન નહીં લખું. કેમ? ઓપ્શનને કંઈ લેવા દેવા નથી. નોર્મલ કેસ હશે, સોલ્વ કરો એનો આન્સર આપતો જ હશે. પણ કેટલાક ઓપ્શન એવા હશે કે જે આન્સર સાથે એપ્રોપ્રિએટ નહીં હોય. ઓકે? તો એ આન્સરને મોડિફાઈ કરવો પડશે આમાં મેચ કરવા માટે. તો એવા કેસમાં હું ઓપ્શન તમને આપીશ. આ કેસનો આન્સર આવ્યો છે 2x + 2 અને મને ઓપ્શન સીધો દેખાય છે. બી ઓપ્શનમાં લખેલું છે 2x + 2. તો આપણો રાઈટ આન્સર છે બી. ક્લિયર મિત્રો? સેકન્ડ નંબરનો MCQ છે, એમાં છે d/dx x³ + 3x + 5. મિત્રો જાતે ટ્રાય કરી શકો છો તમે. તો સ્ટોપ કરો વિડિયો અને એને ટ્રાય કરો. શું થશે? સેપરેટ આપવાનું છે. ઓકે? તો એક વખત જાતે ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે કે કોન્સેપ્ટ ક્લિયર થયો છે કે નહીં. ઓકે મિત્રો, જો તમે ટ્રાય કર્યો હોય તો જોઈ લો, આન્સર મેચ કરીએ. d/dx પ્લસ માઈનસ નો વર્કિંગ રૂલ જે છે એ આપી દીધો. 3d/dx x પ્લસ d/dx 5. શું કર્યું મિત્રો? સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ છે, દરેકે દરેક પદને d/dx આપો તો આપી દીધા. આમાંથી કેમ 3 બાર નીકાળી દીધો? અચળ પદ કોઈ ચલ સાથે હોય તો અચળ પદને બાર આપી દો ભાઈ. અચળ પદને d/dx અડશે નહીં, કારણ કે બેકઅપ સાથે છે. અચળ પદ એટલું હોય તો રાખો, એનું તો શું કરવાના છીએ આપણે? 0. આ કેસમાં 3 એમના એમ, x નું ડેરિવેટિવ 1. આ કેસમાં ઘાત આગળ, ઉપર એક ઘાત ઓછી. મિત્રો મેં જે રીતે સૂત્ર સમજાવ્યા છે યાદ રાખશો તો ઈઝીલી યાદ રહી જશે. ડન? તો આન્સર આવી ગયો 3x² + 3. જોઈએ મિત્રો કોઈ ઓપ્શન આપેલો છે આવો? યસ, પહેલો જ ઓપ્શન આપેલો છે 3x² + 3. સિમ્પલ. તો આન્સર આવશે A. થર્ડ નંબર જો મિત્રો. થર્ડ નંબરમાં છે d/dx કરવાનું છે અને આપેલું છે x² 2x અને 2 ઓકે? ફોર્મ્યુલા આવડે, કાર્ય નિયમ આવડે તો ઈઝીલી કરી શકશો. તો કરીએ. d/dx x² શું આપ્યું મિત્રો? કાર્ય નિયમ. કયો? પ્લસ માઈનસ નો. શું છે કાર્ય નિયમ? દરેકે દરેક પદને d/dx નો સિમ્બોલ અલગ અલગ આપી દો.
મિત્રો સ્ટાર્ટિંગ છે એટલે હું તમને સમજાવવા માટે ડિટેલમાં લખું છું. તમારે MCQ સોલ્વ કરવાનો હોય, તમને ફોર્મ્યુલા આવડતા હોય તો તમે રફકામમાં ઈઝીલી કરી શકશો. ઓકે, તમારા પ્રોસેસ બતાવવાની જરૂર નથી, પણ ઇનિશિયલ બેઝ છે એટલે તમારા દિમાગમાં ઉતરે એટલા માટે હું દરેકે દરેક સ્ટેપને પ્રોપર લખીને સમજાવું છું. x² x ની ઉપર ઘાત આગળ ઉપર એક ઘાત ઓછી પ્લસ મિત્રો આ x ની ઉપર ઘાત નથી, x પોતે ઘાતમાં બેઠો છે તો કયું સૂત્ર લાગે? a⁻x વાળું. a⁻x x ઉપર હોય અને a નીચે. a એટલે શું? કોઈ પણ વેલ્યુ. તો જો એવું છે તો એ કેસમાં આન્સર શું આવતો? તો a⁻x log a આવો આન્સર આવતો. તો મિત્રો આ કેસમાં શું આવશે આન્સર? 2⁻x log 2. બેઝ e ના લખીએ તો ચાલે. કઈ ના આપેલો હોય તો બેઝ કયો સમજવામાં આવે છે? e સમજવામાં આવે છે. ઓકે, તો ના લખીએ તો પણ ચાલે. મિત્રો 2⁻2 નું શું થાય? 2⁻2 log 2. હા કે ના? ના. મિત્રો કમ્પેર તો કરો. એક પણ x દેખાતો નથી અંદર. x ના હોય તો અચળ પદ ગણી દેવાય. વેરિયેબલ કયા કયા આવી શકે? x, y, θ અને t આવી શકશે. એમાં θ અને t અને y વાળો કેસ આગળ જઈને કોઈ એક બે મેથડમાં આવવાના છે. બાકી તો x જ રહેશે વેરિયેબલ. તો આમાં તો x છે જ નહીં. તો અચળ પદનું ડેરિવેટિવ 0. તો મિત્રો ઉતાવળ ના કરતા. ઓકે, 2⁻2 ની જગ્યાએ સપોઝ તમને આપી દે log 2. કોઈ પણ ફોર્મ્યુલા હતો, જેટલા પણ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા અહીં લખેલા હોય, પણ x ની જગ્યાએ કોઈ નંબર આપે તો એનું ડેરિવેટિવ 0 થાય. મિત્રો એક્ઝામ્પલ log 2, પછી થઈ જાય e⁻2, a⁻2. બધા અચળ જ છે. જુઓ, અચળ પદ કહેવાય, પણ આપણને કન્ફ્યુઝ કરવા આપી દે sin2. પડી ખબર કે નહીં? √2. જેટલા પણ સૂત્રોની સિગ્નેચર છે બધી લઉં છું હું. ઓકે, log આવી ગયો, e⁻2 આવી ગયો, a⁻2 આવી ગયો, પછી 2⁻2 તો તમે જોઈ જ લીધું, sin આવ્યું, cos આવ્યું, sin ઇન્વર્સ આપી દે, cos ઇન્વર્સ આપી દે, પણ અહીં નંબર હોય. તો આ બધા પદને મિત્રો અચળ પદ કહેવાય. sin ઇન્વર્સ જોઈને સૂત્ર ના લગાવી દેવાય. આ યાદ રાખજો, કારણ કે x તો છે જ નહીં. x વાળું પદ હોય તો સૂત્ર લાગશે, આ તો અચળ પદ ગણાશે. તો કન્ફ્યુઝ કરવા માટે આવા કેસ આપશે તો એ વખતે એને પકડી લેજો. ઓકે, તો મિત્રો શું થઈ ગયો આન્સર? 2x + 2⁻x log 2. ચલો મેચ કરી લઈએ. આવો કોઈ ઓપ્શન આપેલો છે કે નહીં? તો 2x + 2⁻x log 2 આપેલો છે મિત્રો. c વાળો ઓપ્શન છે સાચો છે થર્ડમાં. તો કઈ ટ્વિસ્ટિંગ નથી, ડાયરેક્ટ ઓપ્શન્સ તમે સિલેક્ટ કરી શકો છો. ફોર્થ નંબર કરવાનું છે d/dx. કોનું? sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x. મિત્રો જોવા જઈએ તો ખબર પડે એક કરતા વધારે પદ છે, વચ્ચે પ્લસ છે, તો કાર્ય નિયમ આપો. sin ઇન્વર્સ નું ડેરિવેટિવ અને cos ઇન્વર્સ નું ડેરિવેટિવ. મિત્રો એ રીતે કરશો તો કરી શકાય, કઈ વાંધો નહીં. પરંતુ તમે જો મેથ્સના બેઝિક ફોર્મ્યુલા જાણતા હશો તો લાંબા ટર્મને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરી શકશો. અને લાંબા ટર્મનું ડેરિવેટિવ કરવું એના કરતા સિમ્પલ ટર્મનું ડેરિવેટિવ કરવું ઈઝી થઈ જાય. તો આપણને ખબર છે sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x છે, એને સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરી દો તો શું લખી દેવાય આને? π/2. આનું ડેરિવેટિવ શું થઈ જાય? 0 થઈ જાય. મિત્રો શું કર્યું? sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x નો આન્સર શું થઈ જાય? સૂત્ર પ્રમાણે π/2. ત્રિકોણમિતિનું સૂત્ર છે ઇન્વર્સ વાળા કેસમાં. ઓકે, તો sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x શું થઈ જાય? π/2. હવે આ કેસમાં મિત્રો ઓપ્શન ખૂબ જ જરૂરી છે. કેમ? આમાં તમને એક ઓપ્શન આપેલો છે a π/2, b આપેલો છે 1, c આપેલો છે 0 અને d આપેલો છે -1. તો તમે જ્યારે આનું સૂત્ર મૂકશો તરત આન્સર આવશે π/2. અને એ π/2 ઓપ્શનમાં દેખાતો પણ હશે એટલે આપણને તરત શું ઈચ્છા થાય કે આવી ગયો આન્સર a π/2. મિત્રો તમે ક્વેશ્ચનને સાદુરૂપ કર્યું છે, પણ એની આગળની પ્રોસેસ તો હજુ બાકી છે. π/2 તો સાદુરૂપ છે, પણ તમારે કરવાનું શું હતું? ડેરિવેટિવ કરવાનું હતું. તો આની જગ્યાએ હવે π/2 નું ડેરિવેટિવ કરવાનું બાકી છે. તો π/2 એટલે એક પણ x છે નહીં, વેરિયેબલ જ નથી, તો અચળ પદ કહેવાય. અચળ પદનું ડેરિવેટિવ તો 0 થાય. ઓકે, તો આન્સર આવશે c. મોસ્ટ ઓફ શું મિસ્ટેક કરીને આવે છે વિદ્યાર્થીઓ? π/2 લખીને આવે છે. ઓકે, તો આ કેસમાં ઓપ્શન જોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સિમિલર આના જેવો જ ક્વેશ્ચન છે d/dx tan ઇન્વર્સ x અને cot ઇન્વર્સ x. મિત્રો આનો આન્સર પણ આવે π/2,
અને એનું શું કરવાનું છે ડેરિવેટિવ, અચળ પદનું ડેરિવેટિવ 0. તો આમાં પણ ઓપ્શન આપેલો છે C, 0 આન્સર આવશે. ઓકે, બીજું છે sin2x cos2x. મિત્રો તમે આને પણ જાણો છો, sin2x cos2x એનું d/dx કરો. ઓકે, તો શું કરવાનું, અલગ અલગ આપીને પ્રોસેસ કરવા બેસવાની નહીં, સૂત્રો જાણીએ છીએ મિત્રો. sin2x cos2x શું થાય 1, મૂળભૂત નિત્યસમ છે આ. એનું શું કરવાનું છે d/dx. તો અચળ પદનું વિકલિત શું થઈ જાય 0. તો 6 નંબરનો આન્સર પણ આવશે 0. મિત્રો છે ને એકદમ ઈઝી. હવે આના રિલેટેડ બીજા બુકમાં નથી આપ્યા પણ હું તમને કહી દઉં છું. આ જે આપ્યું એ પ્રમાણે બીજા કયા કયા કેસ આવા છે, sec2x tan2x is equal to 1, cosec2x cot2x is equal to 1. તો આની જગ્યાએ બીજા આવા કેસ પણ આપી શકે છે. આનું d/dx કરવાનું કહી દે તો શું આવે મિત્રો આન્સર 1, આની જગ્યાએ 1 અને એનું d/dx શું થઈ જાય 0. આ પણ પૂછી શકે છે. ઓકે મિત્રો, બુકમાં આપ્યું નથી પણ આટલા તમારે MCQ જાતે સમજવા પડશે પેટર્ન સમજીને. ઓકે, કારણ કે ટ્વિસ્ટ કરેલું આવે તો તમને ખબર પડવી જોઈએ. તો કોઈ પણ સૂત્ર જેનો આન્સર કોન્સ્ટન્ટ ટર્મ બનતો હોય એનું ડેરિવેટિવ શું થઈ જશે 0 થઈ જશે. ઓકે મિત્રો, તો એક્ઝામ્પલ MCQ નંબર 6 સુધી આપણે કમ્પ્લીટ કરી. હવે જે MCQ છે 7th નંબર, એની અંદર કેટલાક બેઝિક મેથ્સના રૂલ, મિત્રો જે તમે 10th સ્ટાન્ડર્ડ સુધી યુઝ કરતા હતા એવા મેથ્સના કેટલાક બેઝિક રૂલનો યુઝ થવાનો છે. તો તમને બેઝિક આવડવું ખૂબ જરૂરી છે. e log x. ઓકે, તો બેઝિક રૂલ યુઝ થાય છે અને સેકન્ડ થિંગ છે એ લોગના કેટલાક નિયમો યુઝ થાય છે. તો લોગના નિયમ પણ આવડવા જરૂરી છે. ઓકે મિત્રો, તો શું થાય છે જોઈએ. હું આને અહીં 1 લખી શકું, કઈ નથી લખ્યું તો મિત્રો લોગની આગળ કોઈ સહગુણક નથી, ખાલી માઈનસ છે તો એને 1 લખી શકાય. ઓકે, લખી શકાય. તમને ખબર હોય તો log x ની ઉપર n ઘાત હોય તો ઘાત આગળ આવી જાય. આ શું છે, ડેરિવેટિવ ચેપ્ટર ની વાત નથી કરતો, લોગેરિધમ ચેપ્ટર ના સિમ્પ્લિફિકેશન છે કે log x એના ઉપર રહેલી ઘાત ક્યાં આવી જાય મિત્રો, આગળ આવી જાય. તો આનું ઉલટું પણ સાચું છે, વાઇસ વર્સા છે મિત્રો. log ની આગળ રહેલો કોન્સ્ટન્ટ ટર્મ અથવા તો કોઈ પણ ટર્મ એ ક્યાં જતો રહેશે, x ની ઉપર ઘાતમાં. ચેક કરો, આવું હોય તો n હટાવીને ક્યાં લઈ લીધો ઉપર. તો અહીં એવું જ હતું, -1 અહીં આગળ છે તો હટાવીને ક્યાં લઈ શકાય x ની ઉપર. તો x ની ઉપર કેટલી ઘાત આવી ગઈ -1. જો મિત્રો ક્લિયર છે. મેં તમને કીધું log માં જ્યારે બેઝ ના આપેલો હોય ત્યારે કયો સમજવાનો e. હવે શું કેસ છે, લોગેરિધમ ચેપ્ટર નો આ રિઝલ્ટ છે. ઓકે, શું રિઝલ્ટ છે કે આધાર અને એનો ઘાતાંકનો આધાર સરખો હોવો જોઈએ. તો જુઓ આ રીતનું છે, અહીં આધાર એટલે નીચે લખેલો હશે, આ ઘાતમાં દેખાતું હશે, ઘાતમાં log વાળું પદ છે તો log માં આધાર પણ આવે તો આને કહેવાય ઘાતાંક,